આટલી રાત્રે કોણ હશે? માં, હું ચાંદની, મારી દીકરી. તું જીવતી છે? પપ્પા, તમને ખબર હતી ને કે હું મરી નહોતી? જે દિવસે હું ગાયબ થઈ એ દિવસે મને વેચી દેવાનો નિર્ણય લેવાયો હતો. દરરોજ આવી જબરદસ્ત વાર્તા માટે હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ન ભૂલતા. ના, આ ખોટું છે ને? આ વાત સવિતાને ક્યારેય ખબર પડવી નહીં જોઈએ. મેં લાલચમાં મારી જ દીકરી ગુમાવી દીધી. 15 વર્ષ જૂના ગુનાનો હિસાબ હવે થશે. હું પરત આવી છું, તૂટેલું ઘર ફરી ઊભું કરવા નહીં, સત્યને જીવાડવા. સત્ય મોડું આવે, પણ આવે ત્યારે આખું ઘર બદલી નાખે છે. રાતના લગભગ 10:15 વાગ્યા હતા. બહાર પવન એવો ફૂંકાઈ રહ્યો હતો જાણે જૂના ઘરના દરેક કોણે કોઈ અધૂરી વાત બંધ થઈને બેસી હોય. આંગણામાં લટકતો પીળો બલ્બ ક્યારે તેજ થતો, ક્યારે ધીમો. ઘરની અંદર કમળાબેન ખાટલા પર બેસીને જૂના કપડાં ગોઠવી રહી હતી. આંખો કામ પર હતી, પણ મન ક્યાંક બહુ દૂર. દિવાલ પર એક જૂનો ફોટો ટંગાયેલો હતો. એ ફોટામાં 5 વર્ષની નાની છોકરી હસી રહી હતી. 2 ચોટલા, કપાળ પર નાનો કાળો ટીપકો, આંખોમાં નિર્દોષ ચમક. ફોટાના ખૂણે ધૂળ ચડી ગઈ હતી, પણ કમળાબેન દર 15 દિવસે એને સાફ કરતી, કારણ કે એ માત્ર ફોટો નહોતો, એ એમની જિંદગીનો અડધો ભાગ હતો. માં, હવે સૂઈ જાઓ, અંદરથી રાકેશ બોલ્યો. રાકેશ એમનો નાનો દીકરો. હવે ઘરના બધા કામકાજ એની જ જવાબદારી પર હતા. પિતા કેશવભાઈને 4 વર્ષ પહેલાં સ્ટ્રોક આવ્યો ત્યારથી ઘરનો ભાર એની ખભા પર જ આવી ગયો હતો. કમળાબેને ધીમેથી કહ્યું, હા બેટા, તું બારણું ચેક કરી દે. રાકેશે મુખ્ય દરવાજા તરફ જઈને કુંડી જોઈ. બધું બરાબર હતું. એ વળવા જતો હતો એ જ સમયે ઠક ઠક ઠક. રાત્રે આટલી વેળાએ દરવાજા પર થપથપાટ? રાકેશે ભોંય ચઢાવી. આટલા વાગે કોણ હશે? કમળાબેનને અંદરથી અચાનક અશાંતિ થઈ. જોને, કંઈક કામવાળો હશે. ફરી અવાજ આવ્યો, આ વખતે થોડો ધીમો પણ સીધો દિલ સુધી ઉતરી જાય એવો. ઠક ઠક. રાકેશે દરવાજાની પાસે જઈને પૂછ્યું, કોણ? બહારથી થાકેલો, કંપતો પણ અજબ ઓળખાણભર્યો સ્ત્રી અવાજ આવ્યો. આ ઘર કેશવભાઈનું છે? રાકેશે કહ્યું, હા, પણ તમે કોણ? થોડું મૌન. પછી બહારથી એક શબ્દ આવ્યો, માં છે અંદર? કમળાબેનના હાથમાંથી કપડાં નીચે પડી ગયા. એ અવાજ આટલા વર્ષ પછી પણ? દિલે ઓળખી લીધો. એ થરથરતી ઊભી થઈ. રાકેશ, દરવાજો ખોલ. દરવાજો ખુલ્યો. બહાર વરસાદની છાંટામાં એક સ્ત્રી ઊભી હતી. ઉંમર 20-22 નહીં, લગભગ 30ની આસપાસ. વાળ ખભા સુધી ભીંજાઈ ગયા હતા, કપડાં ધૂળિયા, ચહેરા પર થાક, આંખોની નીચે કાળા ગાઢ ગોળા. પણ એ આંખો, એ જ આંખો, એ જ નજર. કમળાબેન દરવાજા સુધી આવી અને 2 પગલાં પાછળ ખસી ગઈ. એ સ્ત્રીએ ધીમેથી કહ્યું, માં. કમળાબેનના હોઠ કાંપ્યા. ના, ના, આ નહીં થઈ શકે. સ્ત્રીએ કંપતા હાથથી પોતાના જમણા કાનની પાછળનો નાનો કાપ બતાવ્યો. માં, તું કહેતી હતી ને કે હું 5 વર્ષની હતી ત્યારે તપેલીથી વાગ્યું હતું? કમળાબેનનું શરીર ઢળી પડવાનું થયું. ચાંદની? એ નામ સાંભળતાની સાથે જ સ્ત્રીના આંખમાંથી ધોધમાર આંસુ વહેવા લાગ્યા. હા માં, હું ચાંદની. આંગણામાં ઊભેલો રાકેશ જાણે પથ્થર થઈ ગયો, કારણ કે ચાંદની તો
15 વર્ષ પહેલાં મરી ગઈ હતી. ચાંદની આ ઘરની મોટી દીકરી હતી. કેશવભાઈના ઘરમાં ગરીબી હતી, પણ પ્રેમમાં કમી નહોતી. કમળાબેન એને આંખના તારા જેવી રાખતી. નાની વયે જ ચાંદની બહુ સમજદાર હતી. માં પાણી ભરવા જાય તો પાછળ દોડતી. બાપુ કામેથી આવે તો દોડીને ગળે પડે. અને નાનો ભાઈ રાકેશ જન્મ્યો ત્યારથી તો જાણે નાની માં બની ગઈ. પણ સુખ લાંબુ ટક્યું નહીં. એક વર્ષ ગામમાં ભયંકર મેળો ભરાયો હતો. ચાંદની ત્યારે ફક્ત 7 વર્ષની હતી. આખું ગામ ગયેલું. કમળાબેન તો કહેતી હતી કે 2 બાળકોને લઈને ભીડમાં ન જઈએ. પણ કેશવભાઈએ હસીને કહ્યું હતું, અરે આખું ગામ જાય અને મારી દીકરી ન જાય? એને ઝૂલામાં બેસાડવી છે. મેળાની રાત હતી, ભીડ બહુ હતી. રમકડા, મીઠાઈ, નગારા, ભજન, દુકાનો, ચીસો, અવાજો. એક પળ માટે કેશવભાઈનો હાથ છૂટ્યો અને બીજી પળે ચાંદની આંખો આગળથી ગાયબ. પહેલાં તો બધાને લાગ્યું કે છોકરી ક્યાંક નજીક જ હશે. પછી 1 કલાક ગયો. પછી આખી રાત ગઈ. પછી પોલીસ. પછી જાહેરાતો. પછી ફોટા. પછી નદી કાંઠે એક બાળકીનું લાશ જેવું શરીર મળ્યું. ચહેરો ખરાબ હાલતમાં હતો. કપડાં ચાંદની જેવા હતા. હાથમાં ચાંદની પહેરતી એ લાલ મણિયાની તૂટેલી વાંકી કડી હતી. કમળાબેન બેહોશ પડી ગઈ. કેશવભાઈએ દાંત ભીંચીને દીકરીને ચિતામાં સોંપી દીધી. એ દિવસ પછી એ ઘરમાં હાસ્ય મરી ગયું. કમળાબેન રોજ એક જ વાત કરે, મારી દીકરી પાછી આવશે, એ મરી નથી. પણ ગામે એને સમજાવ્યું. સગાએ કહ્યું, સમય સ્વીકારો. વર્ષો વીત્યા. દિવાલ પર ફોટો રહી ગયો. ઘરમાં શાંતિ રહી ગઈ. અને કમળાબેનના હૃદયમાં એક અધૂરી ધબકતી આશા પણ. કમળાબેન દરવાજા પર ઊભી રહીને ચાંદનીના ચહેરાને જોતા હતા. હાથ આગળ વધે પણ ડરથી પાછો ખેંચાઈ જાય. રાકેશે તાકીદે ખુરશી મૂકી. અંદર આવો. ચાંદની બારણાની ઓત લીધી. જેમ જેમ એ ઘરમાં પગ મૂકે એમ ઘરના દરેક કોણે જાણે ગૂંજ ઉઠી. કોણ પાછું આવ્યું છે? યાદ, પાપ કે સત્ય? કમળાબેન એની પાસે આવી. હાથથી ચહેરો સ્પર્શ્યો. ગાલ, માથું, કાન પાછળનો નિશાન, ડાબા હાથની નાની આંગળી થોડી વાંકી. બધું એ જ. કમળાબેન રડી પડ્યા. મારી દીકરી, મારી ચાંદની, તું ક્યાં હતી રે આટલા વર્ષ? ચાંદની પણ ગળે પડીને ફાટીને રડવા લાગી. માં, મને માફ કરજે. હું આવવા માંગતી હતી પણ આવી ના શકી. અંદર ખાટલા પર પડેલા કેશવભાઈએ અવાજ સાંભળ્યો. કમળા, શું થયું? રાકેશે ધીમેથી કહ્યું. બાપુ, તમે બહાર આવો. કેશવભાઈ લાકડીના ટેકે ચાલતા આવ્યા. નજર સામે ચાંદનીને જોઈ. પળભર માટે એમના ચહેરા પર રક્ત જ ન રહ્યું. આ કોણ છે? કમળાબેને ગળો ભીનો કરીને કહ્યું. આપણી ચાંદની. કેશવભાઈનો અવાજ કઠ્ઠણ થઈ ગયો. ચૂપ, એ નામ ભરી મોઢે ના લેતી. મારી દીકરી મરી ગઈ છે. ચાંદનીએ ધીમેથી કહ્યું. બાપુ. ના, કેશવભાઈ ગરજ્યા. મારી દીકરી હોત તો 15 વર્ષ ક્યાં હતી? કોણ છે તું? શું લેવા આવી છે? આ એક જ વાક્યે ઘરમાં ફરી ઠંડી ફેલાઈ ગઈ. કમળાબેન રડી રહી હતી. રાકેશ મૂંઝાયેલો. સામે ઊભેલી સ્ત્રીની આંખોમાં આશા તૂટી રહી હતી. 15 વર્ષ પછી ઘરના દરવાજા સુધી આવી ગયેલી દીકરીને અંદર સ્વીકાર ન મળ્યો. શંકા મળી. પણ એને ખબર નહોતી કે આ તો શરૂઆત હતી. સબસ્ક્રાઇબ કરી લો, નહીતર આવી ઘણી હૃદયસ્પર્શી વાર્તાઓ ચૂકી જશો. કોઈને ઊંઘ ના આવી. રસોડામાં કમળાબેને ચાંદની માટે ગરમ દૂધ કર્યું. ચાંદની ખુરશી પર શાંતિથી બેઠી હતી. હાથમાં કપ હતો પણ હોઠ સુધી જતો ન હતો. કહે બેટા, કમળાબેન બોલ્યા, તું ક્યાં હતી? ચાંદનીની આંખો શૂન્યમાં અટકી. એ મેળાની રાતે મને એક બાઈ મીઠાઈ આપવાનું કહીને ભીડની પાછળ લઈ ગઈ. એણે કહ્યું કે તારી માં ત્યાં ઊંભી છે. હું નાની હતી, વિશ્વાસ કરી લીધો. પછી એક ગાડીમાં બેસાડીને લઈ ગયા. હું રડતી રહી પણ આસપાસના બધાએ કહ્યું કે શાંત બેસ, તારી માં આગળ છે. કમળાબેન હાથ મુખે દબાવીને સાંભળતી હતી. મને શહેરમાં લઈ ગયા. ત્યાં એક માણસ અને 2 બાઈઓ હતા. એ લોકો બાળકોને ભીખ મંગાવવા, કામ કરાવવા, વેચવા જેવી ગંદી હેરાફેરી કરતા. મને નામ બદલાવીને ચાંદા કરી દીધું. ઘણા બાળકો હતા. કોઈ રાતે રડતું, કોઈ દિવસભર બીમાર રહેતું, માર મારીને કામ લેવાતું. રાકેશનો ગુસ્સો કાબુ બહાર જતો હતો. પોલીસ પાસે કેમ ન ગઈ? ચાંદની કડવાશથી હસીને બોલી. 7 વર્ષની છોકરી ક્યાં જાય? 2 વાર ભાગવાનો પ્રયાસ કર્યો. 1 વાર પકડાઈ. એટલો માર પડ્યો કે 3 દિવસ ઊભી પણ ન રહી શકી. પછી મને એક દંપતી પાસે કામે મૂકી. એ લોકો સંતાન વગરના હતા. બહાર લોકો સમજે કે દત્તક લીધી છે. અંદરથી હું નોકરાણી જેવી. તારે અમારું નામ યાદ હતું? કમળાબેને પૂછ્યું. હતું માં, પણ અડધું. ગામનું નામ અધૂરું યાદ.
બાપુનું નામ કેશ એટલું. તું મને લુલ્લી ગાતીતી આવો ચાંદલો એ હંમેશા યાદ આવતું, પણ વર્ષો જતાં યાદો પણ ધૂંધી પડી ગઈ. જ્યારે જ કોઈ મેળો, કોઈ ઝૂલો, કોઈ લાલ ચૂડી દેખાતી ત્યારે દિલ ફાટી પડતું. કમળાબેનનું રડવું હવે રોકાતું નહોતું. ચાંદની આગળ બોલી, પછી હું મોટી થતી ગઈ. એ ઘરમાં મેમસાહેબ મરી ગયા. સાહેબ પીવાનું શરૂ કર્યું. એની નજર ખરાબ થવા લાગી. એક રાતે હું ભાગી ગઈ, ટ્રેનમાં ચઢી ગઈ, સ્ટેશનથી સ્ટેશન ભટકતી રહી. એક એનજીઓએ આશરો આપ્યો. ત્યાં મારે જેવી જ છોકરીઓ હતી. કોઈ વેચાઈ ગયેલી, કોઈ ગુમ થયેલી, કોઈ ઘર શોધતી. પછી રાકેશે પૂછ્યું. પછી હું સિલાઈ શીખી, કામ મળ્યું, જીવી લેવાનું શીખી ગઈ. પણ અંદર એક સવાલ જીવતો હતો. હું કોણ? મારું ઘર ક્યાં? મને યાદ પડતા નામો, ટુકડા ટુકડા ચહેરા, હું બધું લખતી. એક દિવસ એક વૃદ્ધા આવી હતી ત્યાં. એણે મારી બાળપણની ગવાતી લુલ્લી સાંભળી ને પૂછ્યું કે તું ક્યાંની છે? હું રડી પડી. પછી શોધ શરૂ થઈ. જૂના ગુમ થયેલા બાળકોના રેકોર્ડ જોયા. મેળાની ઘટના, ઉંમર, કાન પાછળનો નિશાન. ધીમે ધીમે રસ્તો અહીં સુધી લાવ્યો. કમળાબેન એની સામે હાથ જોડીને બેઠી રહી ગયા. હે ભગવાન, મારી દીકરી જીવતી હતી અને હું એને મરી ગઈ માનીને બેસી હતી. પણ એ જ સમયે કેશવભાઈ અંદરથી બોલ્યા, વાર્તા સારી ગુંધી છે. બધા ચોંકી ગયા. કેશવભાઈ દરવાજા પાસે ઊભા હતા. આંખોમાં વિશ્વાસ નહોતો, ડર હતો, કદાચ ગુસ્સો પણ. પ્રમાણ શું છે કે તું જ અમારી ચાંદની છે? ઘરમાં ફરી શાંતિ. ચાંદનીએ સીધું એમની આંખોમાં જોઈને કહ્યું, પ્રમાણ, જ્યારે હું નાની હતી ત્યારે બાપુ ગુસ્સે થાય ને પછી મારી માટે રેવડી લઈને આવે. મા રાત્રે ઊંઘાડે ત્યારે હાથ પર આંગળીથી ગોળો દોરીને કહે કે મારી ચાંદની આકાશમાં નહીં, મારી ગોદમાં ઉગે છે. અને એકવાર બાપુએ મને કહ્યું હતું કે જ્યાં સુધી હું છું તને ક્યારેય છોડું નહીં. કેશવભાઈનો ચહેરો સફેદ પડી ગયો, કારણ કે આ વાત ઘરમાં ક્યારેય કોઈ ત્રીજાને ખબર નહોતી. પણ એને એ ખબર નહોતી કે કેશવભાઈને સત્ય ઓળખી જવાનું દુઃખ નહોતું, સત્ય બહાર આવી જવાનું ભય હતું. બીજા દિવસે આખા ગામમાં વાત ફેલાઈ ગઈ. અરે, કેશવની મરેલી દીકરી પાછી આવી. લોકો આવવા લાગ્યા. કોઈ આંખ ભરીને જુએ, કોઈ શંકાથી, કોઈ ઉત્સુકતાથી. ગામની સ્ત્રીઓ તો જેમ વાર્તા સાંભળવા આવતી હોય તેમ ઓટ્યા પર ભેગી થઈ. રાકેશની પત્ની હેતલને આ બધું પસંદ ન પડ્યું. હેતલ શહેરમાં મોટી થયેલી. એને જૂની લાગણીઓ કરતાં ઘરના હિસ્સા, જવાબદારીઓ અને સમાજ શું બોલશે એ વધારે ચિંતા રહેતી. એણે રસોડામાં રાકેશને ધીમેથી કહ્યું, એક વાત કહું, કાલ સુધી જે મરી ગઈ હતી એ આજે આવીને કહે હું દીકરી છું અને તમે બધા માની ગયા? રાકેશે કઠોર અવાજે કહ્યું, તું શું કહેવા માંગે છે? મારે તો સીધું લાગે છે, એ કોઈ મિલકત માટે આવી છે. રાકેશ ગુસ્સે થયો. ઘરમાં કેટલી મિલકત છે? 2 રૂમ, 1 આંગણ અને કરજ. કઈ મિલકત માટે આવશે? હેતલ ચૂપ રહી, પણ મનમાં બીજ વાવી દીધું. આ તરફ કેશવભાઈ આખો દિવસ મૌન રહ્યા. ચાંદની એમની નજીક જાય તો દૂર થઈ જાય. કમળાબેન આઘાતમાં પણ આનંદમાં પણ. દીકરી ખોઈને ફરી મળી હોય તેવો અડધો વિશ્વાસ, અડધો ડર. બપોરે જૂની પડોશણ જશોદાબેન આવી. એણે ચાંદનીને જોઈને તરત ગળે લગાડી દીધી. હાય રે દીકરી, તું તો સાચે જ ચાંદની છે. પછી એણે કમળાબેનને અલગ લઈ જઈને ધીમેથી પૂછ્યું, કમળા, કેશવ કેમ ચૂપ છે? એને ખુશી થવી જોઈએ ને? કમળાબેને આંખ ફેરવી. એનું મન જ છે કઠણ. દુઃખ બહુ ભોગવ્યું છે. દુઃખ તો તું પણ ભોગવ્યું, પણ તારી આંખમાં પ્રેમ છે, એની આંખમાં કંઈક બીજું છે. આ શબ્દ કમળાબેનના દિલમાં અડકી ગયો. સાંજે ચાંદની જૂના ઓરડામાં ગઈ, જ્યાં એની બાળપણની તૂટેલી પાટલી હજુ ખૂણે પડી હતી. દિવાલ પર એક નાનું ચિત્ર, સૂરજ, ઘર અને 3 માણસ હજુ અડધું દેખાતું હતું. એણે હાથ ફેરવ્યો અને રડી પડી. પાછળથી કેશવભાઈનો અવાજ આવ્યો, આ ઓરડામાં ઘણું ખોદવાનું નહીં. ચાંદની વળી, બાપુ, હું ફક્ત મારું બાળપણ જોઈ રહી હતી. બાળપણ મરી ગયું છે. હું નથી મરી. હા, પણ કોઈકને મરેલી જાહેર કરવી પડી હતી. ચાંદની થંભી ગઈ. શું કહ્યું તમે? કેશવભાઈ તરત મૌન થઈ ગયા. કંઈ નહીં. પણ હવે ચાંદનીની અંદર કંઈક ખળબળાયું. મરેલી જાહેર કરવી પડી હતી. આ શબ્દ સામાન્ય નહોતો. ત્રીજા દિવસે ચાંદની ઘરના માળિયા સાફ કરતી હતી. કમળાબેનને કહ્યું, માં, આ બધું જાડું ઉતારી દઉં? કમળાબેન હળવી સ્મિતથી બોલ્યા, હા બેટા. માળીએ જૂના લાકડાના પેટારા, લગ્નના વાસણો, જૂના અખબારો અને કપડાની ગાંઠો હતી. ચાંદની એક પેટારું ખોલે છે તો અંદર જૂના કાગળો. એની વચ્ચે પોલીસનો જૂનો પત્ર હતો, અડધો પીળો પડી ગયેલો. એ વાંચવા લાગી. ગુમ થયેલી બાળકી બાબતે ઓળખ માટે રજૂ કરાયેલ શરીર સંપૂર્ણપણે ઓળખાણપાત્ર ન હોવાથી પરિવાર દ્વારા કપડાં અને આભૂષણ આધારિત ઓળખ કરવામાં આવી.
સંપૂર્ણપણે ઓળખાણપાત્ર ન હોવાથી, એટલે લાશ ચોક્કસ એની હતી જ નહીં. એણે બીજો કાગળ જોયો. તેમાં કેશવભાઈની સહી હતી. નીચે લખ્યું હતું, પરિવાર આગળ તપાસ ન ઈચ્છતું હોવાથી કેસ બંધ કરવાની વિનંતી. ચાંદનીનો શ્વાસ અટકી ગયો. કઈ મા બાપ પોતાની ગુમ થયેલી દીકરીનો કેસ બંધ કરાવે? એણે કાગળ ચૂપચાપ દુપટ્ટામાં મૂકી દીધો. એની આંખોમાં હવે ફક્ત દર્દ નહોતું, સવાલ પણ હતો. અને સવાલને જવાબ જોઈએ જ. જે સત્ય 15 વર્ષ દબાયું હતું, રાતે બધા સૂઈ ગયા પછી ચાંદનીને ઊંઘ ન આવી. એ આંગણામાં બેઠી હતી. જશોદાબેન પાણી લેવા નીકળ્યા ત્યારે એને જોઈ. ઊંઘ આવી નહીં દીકરી? ચાંદનીએ ધીમેથી પૂછ્યું. જશોદા કાકી, મને એક વાત કહો. મારી ગુમ થયાના પછી શું થયું હતું? સાચું. જશોદાબેન ગભરાઈ ગયા. હવે જૂનું ખોદવાથી શું કામ? મને જાણવું છે. કમળાને પૂછ. માને ખબર નહોતી લાગે છે, પણ તમને હશે. જશોદાબેને લાંબુ મૌન રાખ્યું. પછી બેસી ગયા. એ રાતે તું ગુમ થઈ. બધાએ શોધ્યું. કેશવે બહુ બૂમો પાડી. પણ બીજા જ દિવસે ગામમાં એક વાત ચાલી હતી કે મેળા પહેલાં કેશવ પર ઘણું કરજ હતું. જુગારનો ચસ્કો લાગ્યો હતો. ગામના 2 દાદાગીરીવાળા માણસો દરવાજા પર આવતા. ઝઘડા થતા. કમળાને ખબર ઓછી હતી. ચાંદનીના હાથ ઠંડા પડી ગયા. પછી સાંભળ્યું હતું કે એક બાળકચોર ગેંગ સાથે એ લોકોનો સંપર્ક હતો, પણ પુરાવો કદી મળ્યો નહીં. અને નદી કાંઠે જે લાશ મળી એ પછી કેશવે કેસ આગળ વધવા દીધો નહીં. મને એ દિવસથી શંકા હતી, પણ બોલું તો કોણ માને? ચાંદનીની આંખોનાથી આંસુ ના આવ્યા. આ વખતે અંદર આગ લાગી. એનો અર્થ? જશોદાબેનનું ગળું બળી ગયું. મારે ખાતરી નથી દીકરી, પણ મને હંમેશા લાગ્યું તું ખોવાઈ નહોતી, તને ખોવડાવવામાં આવી હતી. આકાશમાં વીજળી ચમકી. ચાંદનીને એ જ ક્ષણે સમજાઈ ગયું કે બાપુની આંખમાં પ્રેમ કેમ નહોતો, ડર કેમ હતો, કેમ કે કદાચ એણે જ પોતાની દીકરી ગુમાવી દીધી હતી. બીજા દિવસે ચાંદનીએ કમળાબેનને કાગળ બતાવ્યા. કમળાબેન ધ્રુજી ગઈ. આ કાગળ તને ક્યાંથી મળ્યા? માળીએથી. માં, કેમ કેસ બંધ કરાયો? કમળાબેનનું શરીર ઢીલું પડી ગયું. મને તો કહ્યું હતું કે પોલીસને કંઈ હાંસિલ નથી થયું અને શરીર મળ્યું એટલે... માં, શરીર ઓળખાણપાત્ર નહોતું, તોય બાપુએ ગયું કે એ હું જ હતી. કેમ? કમળાબેનના હોઠ સૂકાઈ ગયા. આંખ સામે 15 વર્ષની જિંદગી તૂટી રહી હતી. ના, તારો બાપ આવું નહીં કરે. ચાંદનીની આંખમાં હૈયા ફાડે એવો સવાલ હતો. પણ જો એણે કર્યું હોય તો? કમળાબેને જોરથી કાન દબાવી દીધા. ચૂપ, એવું ના બોલ. હું 15 વર્ષે માણસ સાથે રહી છું. એને દુઃખી જોયો છે, એને રડતા જોયો છે. ચાંદની ધીમે બોલી. કેટલાક લોકો સાચા દુઃખથી નહીં, પોતાના પાપના ભારથી પણ રડે છે માં. આ એક વાક્ય કમળાબેનને ભેદી ગયું. એ સાંજે કમળાબેને કેશવભાઈને સીધું પૂછ્યું. એક વાત કહો, ચાંદનીના કેસમાં તમે પોલીસને આગળ કેમ ન વધવા દીધું? કેશવભાઈ તાવમાં આવ્યા. જૂનું ખોદવાનું બંધ કર. મારે જવાબ જોઈએ. જવાબ નથી. છે પણ આપવો નથી? કેશવભાઈએ પાણીનો ગ્લાસ ફેંકી દીધો. મને શાંતિથી જીવવા દેજે. કમળાબેન ચીસી ઉઠી. અને મારી દીકરીને શાંતિથી મરવા દીધી હતી કે જીવતી જ વેચી દીધી હતી? એક પળ માટે સમય જ અટકી ગયો. કેશવભાઈના ચહેરા પરથી બધું વંચાઈ ગયું. જવાબ મોઢે ન આવ્યો, પણ મૌને કબૂલ કરી દીધું. કમળાબેનના પગ નીચેની જમીન સરકી ગઈ. હે ભગવાન, આ સત્ય છે? કેશવભાઈ ખુરશી પર બેસી ગયા. હાથ કંપતા હતા, આંખોમાં હારેલું માનવપણું. હું ઈચ્છતો નહોતો. કમળાબેન ગરજી. તો કોણ ઈચ્છતું હતું? કેશવભાઈ તૂટવા લાગ્યા. મારા પર કર્જ હતું. જુગારમાં બધું બગાડી દીધું. એ લોકો ઘેર આવી ધમકી આપતા, કહેતા પૈસા આપ નહીં તો ઘર લઈ જઈશું, કમળાને ઉઠાવી જઈશું. હું ગભરાઈ ગયો. એક માણસે કહ્યું, એક દીકરી છે ને, શહેરમાં સારા ઘરમાં મૂકી દઈશું, તને કર્જમાંથી છોડાવી દઈશું. હું અંધો થઈ ગયો હતો. કમળાબેન ચીસી પડી. તું બાપ નહોતો, દાનવ હતો. કેશવભાઈ રડી પડ્યા. મેળામાં મેં જ ઇશારો કર્યો હતો. એ બાઈએ ચાંદનીને લઈ ગઈ. પછી હું પાછો ફર્યો, નાટક કર્યું, શોધ્યું, રડ્યો. પછી નદી કાંઠે લાશ મળી ત્યારે મેં કહી દીધું કે આ મારી દીકરી છે, કારણ કે હું સત્ય બહાર આવવા દેવા ડરતો હતો. અંદર દરવાજા પાછળ ચાંદની બધું સાંભળી રહી હતી. એની આંખ સૂકી હતી. દર્દ એટલો મોટો હતો કે આંસુઓ પણ ડરી ગયા હતા. ચાંદની ધીમે ધીમે અંદર આવી. કેશવભાઈએ નજર ઉઠાવી. સામે પોતાની જ દીકરી ઊભી.
જેણે એણે પૈસાના ભાર નીચે દબાવી દીધી હતી. ચાંદનીએ એક એક શબ્દ દાંત ભીસીને પૂછ્યું, મેળામાં તમે મને વેચી દીધી હતી? કેશવભાઈ પાસે હવે છુપાવા જેવું કાંઈ નહોતું. એણે માથું ઝુકાવી દીધું. એ જ પડે ચાંદનીના દિલમાં વર્ષોથી જીવતું બાપુ શબ્દ મરી ગયો. હું દર રાત્રે વિચારતી, મારા મા બાપ મને શોધતા હશે, મારી યાદ કરતા હશે, મને ગળે લગાડશે, અને તમે તો મારી ગાયબ થવાની યોજના બનાવી રહ્યા હતા. કમળાબેન જમીન પર પડીને રડી રહી હતી. મારી દીકરી, મને ખબર હોત તો હું જીવતી નહીં રહત. ચાંદની તરત એની પાસે દોડી. માં, તારો દોષ નથી. કેશવભાઈ બોલ્યા, મારે માફી નથી જોઈએ. હું રોજ મર્યો છું અંદરથી. કર્જ ચૂકાઈ ગયું, પણ પાપ નહીં. જ્યારે નદી કાંઠે એ અજાણી બાળકીની લાશ જોઈ ત્યારે સમજાયું કે મેં શું કર્યું. પછીથી કેટલી વાર શોધવાની હિંમત કરી, પણ ડરતો રહ્યો. જો તું ના મળે તો, જો મળે તો, બંને ડર. ચાંદનીનો અવાજ હવે આગ બની ગયો. તમે મને ગુમાવ્યું નહીં, મને વેચી દીધું. મારું બાળપણ, મારી સુરક્ષા, મારી મા, મારું ઘર, બધું વેચી દીધું. 15 વર્ષ હું કયા નર્કમાં જીવી એની એક રાત પણ તમે જીવી શકો? કેશવભાઈ પાસે જવાબ નહોતો. રાકેશ, જે અત્યાર સુધી અડધી વાતો જ જાણતો હતો, એ હવે આખું સત્ય સાંભળી ઉશ્કેરાઈ ગયો. હું જેને બાપ કહી રહ્યો હતો, એ માણસે પોતાની દીકરીને વેચી દીધી? એણે કેશવભાઈની લાકડી દૂર ફેંકી. તમે અમારા માટે મરી ગયા આજથી. હેતલ, જેને મિલકતનો ડર હતો, એ પણ હચમી ગઈ, કારણ કે આ તો પૈસાની રમતમાં આખી જિંદગી બલી ચઢાવેલો પાપ હતો. ચાંદનીએ સીધું કહ્યું, હવે નિર્ણય હું લઉં. માં, હું ફરી મૌન નહીં રહું. 15 વર્ષ પહેલાં મારી પાસે અવાજ નહોતો, આજે છે. કમળાબેન એની આંખમાં જોઈ રહી હતી. દુઃખ હતું, પણ ગર્વ પણ. જે સાચું લાગે એ કર બેટા. ચાંદની સીધી પોલીસ સ્ટેશન ગઈ. જશોદાબેન સાક્ષી બન્યા. જૂના કાગળો, કબૂલાતનો ઓડિયો રાકેશે ગુસ્સામાં મોબાઈલમાં રેકોર્ડ કરી લીધો હતો. બધું સોંપાયું. જૂનો કેસ ફરી ખુલ્યો. ગામમાં આગ જેવી વાત ફેલાઈ. કેશવે પોતાની દીકરી વેચી દીધી હતી. જે લોકો ક્યારે કમળાબેનને સમજાવતા હતા કે સમય બધું ઠીક કરશે, એ જ લોકો હવે ઓટલા પર ઊભા રહીને આંખો ચોરાવતા હતા. સમાજને હંમેશા વાતો કરવી આવડે, સત્ય સામે ઊભા રહેવું નહીં. કેશવભાઈને પોલીસ પૂછપરછ માટે લઈ ગઈ. જતા પહેલાં એણે એકવાર ચાંદની તરફ જોયું. ત્યાં ક્ષમા શોધવા માંગી, પણ એમે માત્ર કઠોર સત્ય મળ્યું. ચાંદનીએ શાંત પણ કાપી નાખે એવું વાક્ય કહ્યું, તમે મને બાળપણમાં અનાથ બનાવી દીધી હતી. હવે કાયદો તમને વૃદ્ધાવસ્થામાં એકલા છોડી દેશે. આ શબ્દ સાંભળીને ઓટલા પર ઊભેલા બધા લોકો સન્ન થઈ ગયા. કમળાબેનનું હૃદય ફરી તૂટ્યું. એક બાજુ પતિ, બીજી બાજુ દીકરી, પણ આ વખતે એણે નક્કી કરી લીધું. સ્ત્રી તરીકે હું વર્ષો ચૂપ રહી, મા તરીકે હવે નહીં. એ પોલીસ સામે ઊભી રહીને બોલ્યા, હા, જે કબૂલાત એણે ઘરમાં કરી એ સાચી છે. આ નિવેદન માત્ર કેસ માટે નહોતું, એ કમળાબેનની 15 વર્ષની ચુપ્પીને અગ્નિદાન હતું. કેસ ચાલવા લાગ્યો. ચાંદની શહેર જઈને પોતાની ઓળખ, જૂના રેકોર્ડ, એનજીઓના ડેટા બધું લઈ આવી. ધીમે ધીમે ગેંગના કેટલાય જૂના નામો પણ સામે આવવા લાગ્યા. કેટલાય બાળકો ગુમ થયા હતા, કેટલાય કદી ન મળ્યા હતા. ચાંદનીને સમજાયું કે એ ફક્ત પોતાના માટે નથી લડી રહી. એક સાંજે એ ઘરના આંગણામાં બેઠી હતી. કમળાબેન બાજુમાં આવીને બેસ્યા. બેટા, હું એક પ્રશ્ન પૂછું? પૂછ માં. તું મને છોડીને તો નહીં જાય ને? ચાંદનીએ તરત માથું એની ગોદમાં મૂકી દીધું. માં, હું તારી પાસે પરત આવી છું એ રહેવા માટે, પણ એના પહેલાં મને એક કામ કરવું છે. શું? મારા જેવી છોકરીઓ માટે કંઈક કરવું છે, જેને ઘરેથી છીનવી લેવાય, જેને કોઈ શોધે નહીં, જેને સમાજ ગુમ કહીને ભૂલી જાય. કમળાબેનની આંખમાં પાણી આવી ગયું. મારી દીકરી તો અગ્નિમાંથી પસાર થઈને સોનું બની આવી છે. ચાંદની હસવા પ્રયત્ન કરી. ના માં, હું તૂટેલી આવી છું, પણ હવે બીજાને તૂટવા નહીં દઉં. આ વાક્યએ ઘરના આકાશમાં પહેલીવાર પ્રકાશ ફેલાવ્યો. કાયદાકીય કાર્યવાહી ચાલી રહી હતી. કેશવભાઈ જામીન પર થોડા દિવસ માટે ઘરે આવ્યા, કારણ કે સ્વાસ્થ્ય ખરાબ હતું. પણ હવે એ ઘર એમનું રહ્યું નહોતું. કોઈ સાથે વાત કરતું નહીં. કમળાબેન સેવા માનવતા માટે કરતી, સંબંધ માટે નહીં. રાકેશ સીધું મોઢું પણ ન જુએ. હેતલ પણ મૌન. એક રાત્રિ કેશવભાઈએ ચાંદનીને બોલાવી. એકવાર બેસ. ચાંદની દૂર ઊભી રહી. કહો.
હું જાણું છું કે હું માફી લાયક નથી, પણ મને એક જ વાત ખાઈ જાય છે. તને જ્યારે લઈ ગયા ત્યારે તું એકવાર મારી તરફ વળીને રડી હતી. એ ચહેરો રોજ દેખાય છે. ચાંદનીની આંખમાં એક ક્ષણ માટે બાળપણનો ઘા ફરી તાજો થયો. હું વળી હતી કારણ કે મને લાગ્યું હતું મારો બાપ મને બચાવી લેશે. કેશવભાઈ રડી પડ્યા. અને તમે શું કર્યું? તમે નજર ફેરવી લીધી. આ વાક્યે કેશવભાઈનો અંતર જ તોડી નાખ્યો. કદાચ કાયદાની સજા પહેલાં જ અંતરાત્માએ સજા લખી દીધી હતી. થોડા જ અઠવાડિયામાં એમની તબિયત ખૂબ ખરાબ થઈ. હોસ્પિટલ લઈ જતા પહેલાં કમળાબેનને કહ્યું, મારે સજા મળવી જોઈએ, મને બચાવશો નહીં. કમળાબેને ઠંડા અવાજે કહ્યું, હું તને બચાવવા 15 વર્ષ અજાણતા રહી, હવે નથી. કેશવભાઈએ આંખ મૂંજી. એ દિવસ પછી એ પાછા ઘેર જીવતા આવ્યા નહીં. ઘરમાં શોક હતો, પણ એ સામાન્ય શોક નહોતો. એ માણસ માટે નહોતો કે એક માણસ લાલચ, જુગાર અને ડરના કારણે કેટલું નીચે પડી શકે. ચાંદનીએ અંતિમ ક્રિયા સમયે દૂરથી જ જોયું, આગળ આવી નહીં. કારણ કે ક્યારેક સંબંધો મૃત્યુથી નહીં, સત્યથી પૂરા થાય છે. 6 મહિના પછી એ જ ઘરના બારણા પર નવી નાની નામફલક લાગી. ચાંદની સહાય કેન્દ્ર. ગુમ, તસ્કરી થયેલી અને પીડિત છોકરીઓ માટે માર્ગદર્શન અને સહાય. આંગણું જ્યાં ક્યારેક કમળાબેન એકલી દિવાલ પરના ફોટાને જોઈને રડતી, ત્યાં હવે 2-4 છોકરીઓ આવતી. કોઈ કાનૂની મદદ માટે, કોઈ આશ્રય માટે, કોઈ ફક્ત વાત કરવા. ચાંદનીએ પોતાના દુઃખને કામમાં ફેરવી દીધું. રાકેશ હવે એના સાથે ઊભો રહેતો. હેતલ પણ ધીમે ધીમે બદલાઈ ગઈ. એને સમજાયું કે ઘરનો હિસ્સો દિવાલોથી નહીં, દિલના ઘાવોથી બને છે. કમળાબેન રસોડામાં આવનારી દરેક છોકરીને એ જ રીતે ખવડાવતી જેમ પોતાની દીકરીને. એક દિવસ વરસાદ પડતો હતો. કમળાબેન બારણા પર ઊભી હતી. ચાંદની બહારથી આવી, હાથમાં ફાઇલ, ચહેરા પર થાક, પણ આંખોમાં પ્રકાશ. કમળાબેન હસ્યા. આવ બેટા. ચાંદની ઓટલા પર અટકી. એક ક્ષણ માટે 15 વર્ષ પહેલાંની રાત આંખ સામે ફરી ગઈ. એ જ બારણું, એ જ વરસાદ, એ જ ડર, એ જ સવાલ કે ઘર મને સ્વીકારશે? આજે જવાબ મળી ગયો હતો. એ અંદર આવી. કમળાબેનને ગળે લાગી. માં? હા મારી ચાંદની. ચાંદની ધીમેથી બોલી. તે દિવસે હું મરેલી માનેલી દીકરી બનીને આવી હતી. આજે હું જીવતી થઈને આવી છું. એક લાઇક, એક સબસ્ક્રાઇબ અને એક શેર, બસ એટલો સપોર્ટ જરૂરથી આપજો હો ને. કમળાબેને એની કપાળ ચૂંબી. ના દીકરી, તું તો એ દિવસે પણ જીવતી જ હતી. મરી ગયેલું તો ફક્ત આપણું વિશ્વાસ હતો. ભગવાને તને પાછી મોકલીને અમને સત્ય બતાવ્યું. ચાંદનીની આંખમાં પાણી આવી ગયું. માં, મને હવે એક વાત સમજાઈ. શું? લોહીથી સંબંધ બનતા હશે, પણ સાચું ઘર તો એ હોય જ્યાં સત્ય છતાં દરવાજો બંધ ન થાય. કમળાબેન શાંતિથી એને જોતા રહ્યા. આંગણામાં વરસાદના ટીપા પડતા રહ્યા. દિવાલ પરનો જૂનો ફોટો હવે એકલો ન હતો. એની બાજુમાં ચાંદનીનો નવો ફોટો લગાડાયો હતો. માથું ઊંચું, આંખોમાં સંઘર્ષની લકીરો, પણ ચહેરા પર જીત. એક ફોટો બાળપણનો, એક ફોટો પરત ફર્યાનો. એક ઘર જે ક્યારેક પાપ છુપાવતું હતું, હવે સત્ય માટે આશરો બની ગયું. અને એ રાત્રે ઊંઘતા પહેલાં કમળાબેને પહેલીવાર 15 વર્ષ પછી શાંતિથી આંખ મૂંજી. કારણ કે હવે એમની દીકરી માટે પ્રાર્થના કરવાની નહોતી. એ દીકરી તો બારણા પાર નહીં, એમના ઘરમાં, એમના હૈદામાં ફરીથી આવીને રહી ગઈ હતી.